નમસ્કાર મિત્રો, આજે ફરી વખત આપણે વાત કરવાની છે નવોદય વિશે. તો આપણે નવોદયની પરીક્ષા સમયે શું કરવું, કઈ કઈ રીતના શું શું હોય છે, એ આજે આપણે બધી સંપૂર્ણ માહિતી આ આખા વિડીયોમાં લેવાની છે. તો આખા વિડીયો દરમિયાન તમને નવીન નવીન માહિતી જાણવા મળશે. તો તમે સંપૂર્ણ વિડીયો જોવા વિનંતી, તો તમને ખબર પડશે કે શું શું નવોદયની અંદર પ્રોસેસ હોય છે. એ બધી આપણે માહિતી આજે લેવાની છે. તો હવે વાત કરવાની છે કે આપણે નવોદય પાસ કરવા શું કરવું જોઈએ, નવોદય પરીક્ષાને પાસ કરવા માટે શું કરવું જોઈએ. તો સૌપ્રથમ સ્ટેપ આવે છે વિષય મુજબ સમયની ફાળવણી કરવી જોઈએ. નવોદયની અંદર 3 વિષય ટોટલ આવે છે. એની અંદર આપણે જો પાસ કરવી હોય તો આપણે વિષય મુજબ સમય આપણે ફાળવવો પડે. હવે વાત કરીએ બીજા નંબરની, 1 નંબરની વાત કરી, હવે વાત કરીએ બીજા નંબરની, કેટલા માર્ક હોવા જોઈએ તો આપણે નવોદયમાં પાસ થઈ શકીએ. નવોદયની પરીક્ષાની અંદર કેટલા માર્ક હોવા જોઈએ તો આપણે પાસ થઈ શકીએ. તો એની અંદર 70 અથવા એનાથી વધારે માર્ક હોવા જોઈએ તો જ પાસ થઈ શકાય. નવોદયની અંદર 70 અથવા એનાથી વધારે માર્ક જોવે. 70 થી નીચે હોય તો શક્યતા ઓછી રહેલી છે. હવે વાત કરીએ ત્રીજા નંબરની, પરીક્ષા સેન્ટર ક્યાં આવી શકે. તો આપણે નવોદયના પરીક્ષા સેન્ટર ક્યાં આવી શકે, અહીંયા લખેલું છે. તો આપણે તાલુકાની શાળામાં અથવા નજીકના સેન્ટર પર. જો કોઈ પણ વિદ્યાર્થી ગામડાની પ્રાથમિક શાળામાં ભણતો હોય તો તેને નજીકના તાલુકામાં સેન્ટર આપવામાં આવે છે, અથવા નજીકનું સેન્ટર કોઈ પણ હોય ત્યાં તેને માહિતી આપવામાં આવે છે અથવા સેન્ટર આપવામાં આવે છે. એની પછી 4 નંબર, આપણે એડમિશન ક્યાં મળી શકે. તો આપણે નવોદયમાં પાસ થયા પછી એડમિશન જે છે, જે આપણે જિલ્લા વાઇઝ એક શાળા હોય છે, જે આપણા ભાવનગર જિલ્લામાં પણ આવેલી છે. તો જિલ્લા વાઇઝ એક શાળા હોય છે, તો એ મુજબ આપણને એડમિશન પ્રક્રિયા થઈ શકે. પછી વાંચનનો સમય, હવે આપણે વાત કરવાની છે વાંચનના સમય. તો વાંચનનો સમય કેટલો હોવો જોઈએ. તો વાંચનનો સમય જે છે, જે ઓછામાં ઓછા 3 કલાક, મિનિમમ 3 કલાક તો હોવી જ જોઈએ. નવોદયની પરીક્ષાને પાસ કરવા માટે 3 કલાક તો તમારે આપવો જ પડે સમય. મિનિમમ 3 કલાક અથવા એનાથી વધારે આપવો જ જોઈએ. 3 કલાક તો હોવો જ જોઈએ. પછી જો તમારી પાસે સમય હોય તો તમે વધારે આપી શકો છો, ના હોય તો કોઈ વાંધો નહીં, પણ 3 કલાક તો ફરજિયાત હોવું જ જોઈએ. હવે વાત કરવાની છે ગણિત, રીઝનિંગ અને ગુજરાતીમાં શું કેટલું વાંચવું જોઈએ. તો ગણિતની અંદર આપણે 1 કલાક ફાળવી શકાય, રીઝનિંગની અંદર પણ 1 કલાક, અને ગુજરાતી ભાષાકીય વિષયની અંદર પણ 1 કલાક ફાળવી શકાય. તો આપણે ગુજરાતી જે હોય છે, ગુજરાતી એની અંદર આપણે ફકરામાંથી જવાબ આપવાના હોય છે. તો આપણે ગુજરાતીને ઓછો સમય આપીએ તો પણ ચાલે, પણ 1 કલાક જો આપણે આપીએ તો વધારે પ્રેક્ટિસ થઈ શકે. તો આપણે ગુજરાતી ભાષાને પણ 1 કલાક આપી શકાય. પછી વાત કરીએ ગણિત અને રીઝનિંગ. તો આ જે વિષયો જે છે ગણિત અને રીઝનિંગ, એ આપણા પ્રેક્ટિકલ વિષયો ગણાય. તો આમ આપણે વધારે સમય આપવો પડે. 1 કલાક તો ફરજિયાત આપવી જ પડે બંને વિષયમાં, તો તમે પ્રેક્ટિસ સારી રીતે કરી શકો. અને જો વધારે સમય હોય તો આપણે ગણિત અને રીઝનિંગમાં વધારે સમય આપવો જોઈએ. રીઝનિંગની અંદર માનસિક ક્ષમતા, એટલે કે આપણી મગજની તર્ક શક્તિનું માપન હોય છે. તો રીઝનિંગની અંદર આકૃતિ આધારિત, દૃશ્ય આધારિત, અરીસાનું પ્રતિબિંબ, જળ પ્રતિબિંબ, એવા પ્રતિબિંબ આધારિત સવાલો પૂછાતા હોય છે. તો આપણે રીઝનિંગની અંદર વધારે પ્રેક્ટિસ કરીએ તો આપણે સારામાં સારા માર્ક આવી શકે. અને ગણિતની અંદર દાખલાની પેટર્ન પણ ખૂબ જ સરળ હોય છે. તો આપણે ગણિતની અંદર પણ સારા માર્ક લાવવા હોય તો આપણે પ્રેક્ટિસ ફરજિયાત કરવી પડે. અને ગુજરાતીની અંદર તો આપણે ફકરામાંથી જવાબ દેવાના છે. ગુજરાતીની અંદર વ્યાકરણ પણ હોય છે અને શબ્દ ભંડાર પણ હોય છે. તો આપણે એની અંદર પણ 1 કલાક ધ્યાન આપીએ તો આપણને સારું એવું રિઝલ્ટ મળી શકે. હવે નવોદય પરીક્ષા પદ્ધતિની અંદર કોઈ પણ પ્રકારની માઇનસ પદ્ધતિ હોતી નથી. એટલે કે જે સવાલ તમારો સાચો હોય તેના રોકડા માર્ક મળે છે, અને જો તમારો ખોટો હોય તો તેના કોઈ પણ પ્રકારના માર્ક કપાતા નથી. હવે ગણિત અને રીઝનિંગમાં જેટલી જ પ્રેક્ટિસ તમે વધારે કરશો એટલો જ વધારે ફાયદો થશે. ગણિત અને રીઝનિંગમાં પ્રેક્ટિકલ વિષય હોવાથી જેટલો સમય તમે આપશો એને એટલો જ વધારે ફાયદો થઈ શકે છે. અને જો હજી તમને કંઈ પણ વસ્તુ ખબર ના પડી હોય તો વધારે માહિતી માટે તમે મારો સંપર્ક કરી શકો છો અથવા મને કોમેન્ટ કરી શકો છો. તો અહીંયા આપણે નવોદય વિશે સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરીએ છીએ. હવે આપણે આગળના વિડીયોમાં જે આવશે એની અંદર આપણે ગણિત વિષયના દાખલા ગણવાના છે. તો આપણે એની અંદર હું તમને જણાવી દઈશ કે આપણે ગણિતની અંદર કયા ચેપ્ટરો મહત્વના હોય છે, કયા ચેપ્ટર પૂછાઈ શકે, એ આપણે બધી માહિતી આગળના વિડીયોમાં ભણવાની
છે. તો વધારે માહિતી જોતી હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો અથવા મારી યુટ્યુબ ચેનલમાં આવીને કોમેન્ટ કરી શકો છો. અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને કોઈ પણ અમારો નવો વિડીયો આવે તો સૌથી પહેલાં માહિતી તમને મળી રહે. ધન્યવાદ.